દાંપત્ય જીવન વિખાવા લાગ્યા છે. પરિણીત સ્ત્રીના ત્યાં એનો ભાઈ એને ઘર ચલાવવા માટે વિચારો આપે છે કે આવી રીતે ઘર ચલાવાય. એમ શ્યાલકો બુદ્ધિદાયક, સાળો બુદ્ધિ આપે ઘર કેવી રીતે ચલાવાય. આશ્રમા યવને રુદ્વા તીર્થાની સરિતસ્તથા. તીર્થો ઉપર અને નદીઓ ઉપર યવનોએ વિધર્મીઓએ પોતાના જમાવી દીધા છે ડેરા. દેવતાયતનાન્યત્ર દૃષ્ટૈર્નષ્ટાનિ ભૂરિસ. આયો ને વકફ બોર્ડનો આ મુદ્દો ચર્ચા ચાલે છે ને, અહીંયા એ જ કીધું છે. આશ્રમા યવને રુદ્વા તીર્થાની સરિતસ્તથા. આશ્રમો ઉપર, તીર્થો ઉપર યવનોએ પોતાના ઝંડા લગાવી દીધા છે. ન યોગી નૈવ સિદ્ધો વા ન જ્ઞાની સત્ક્રિયો નરઃ કલિદાવા નલેનાદ્ય સાધનમ ભસ્મતા. કોઈ યોગી નથી દેખાતું, કોઈ હવે સિદ્ધ નથી દેખાતું, કોઈ જ્ઞાની નથી દેખાતું, કોઈ સત્કર્મ કરતો નર નથી દેખાતું. ઘણું બધું અહીંયા કીધું છે. નારદજી કહે છે આ બધું મેં કંઈ જોયું નહીં એટલે હું દુખી છું. મને એમ થયું લાવ હું એ ભગવાન કૃષ્ણને જ્યાં યમુનાના તટ ઉપર જે લીલાઓ કરી છે એ દિવ્ય વૃંદાવનના સ્થાનમાં જઉં. અને હું ત્યાં ગયો છે. અને ગયો તો શું જોયું? તો કહે તતરાશ્ચર્ય મયા દૃષ્ટમ શ્રૂયતાન તન્મુનીશ્વરા એકાતુ તરુણી તત્ર નિસન્ના ખિન્નમાનસ. ત્યાં ગયો મેં એક આશ્ચર્ય જોયું. કયું આશ્ચર્ય જોયું? કે એક સ્ત્રી બેઠી છે અને એની આજુબાજુમાં બે વૃદ્ધ પડ્યા છે. અને બંને વૃદ્ધો પડ્યા હતા. ત્યાં જ હું ત્યાંથી નીકળતો હતો, ત્યાં જ તે સ્ત્રી રડતી હતી. અને એ સ્ત્રીએ મને બોલાવ્યો અને કહે છે ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપિ નાશય દર્શનં તવ લોકસ્ય સર્વથા ગહરં પરમ. હે સાધો, એક ક્ષણવાર માટે મારા માટે ઉભા રહી જાઓ. તમારા દર્શન કરી અને મને એવું લાગે છે કે મારા બધા દુઃખોનો નાશ થઈ જશે. ઘણા બધા લોકો જીવનમાં ક્યારેક આવે ને, આપણા સંગમાં આવે ત્યારે એવું લાગે કે આપણા બધા દુઃખોનો નાશ થઈ જાય, થઈએ જાય. પણ પછી શું થાય ખબર છે? આપણે એને શું માનવા લાગીએ ખબર છે? પછી ઘણી વખત એમ માનવા લાગીએ આ તો આપણા નજીકના ઓળખીતા છે, પતી ગયું. તમે એને કઈ વસ્તુથી સ્વીકારો છો એની ઉપર ડિપેન્ડ છે કે તમારા એ કયા કાર્ય કરી શકે છે. તો એ ભક્તિ કહે છે, એ જે સ્ત્રી હતી એ તે કહે છે બહુધા તવ વાક્યેન દુઃખ શાંતિર્ભવિષ્યતિ.
યદા ભાગ્યમ ભવેદ ભૂરી ભવતો દર્શનમ તદા. તમારા દર્શન થયા છે અને તમે કંઈક સારા બે શબ્દો પણ કહેશો ને તો મારા દુઃખોનો નાશ થશે.